નહીં સાહેબ નહીં. એક વાત મને સમજાઈ ગઈ છે, આજકાલના છોકરાઓ ભણવામાં તદ્દન યુઝલેસ. અરે ભણતા તો અમે હા એક ઘડી આમ કડકડાટ મોડે ઉઠા સુધીના આંક આવડતા, ને આજના છોકરાઓને ઉઠા ભણાવતા આવડે છે. ખાડે ગયું છે ભણતર, તદ્દન ખાડે ગયું છે. બોલો પપ્પા. હેલો માર્કશીટ. હા સરસ આવી ગયું ભાઈ તારી ફર્સ્ટ એક્ઝામનું રિઝલ્ટ. મગજમારી કર્યા વગર વાંચો ને, બધી ખબર પડી જશે. દીકરા બાપા સાથે જરા વિવેકથી વાત કરવાની. વિજ્ઞાનમાં 100માંથી 8, ગણિતમાં 100માંથી 10, સમાજ વિદ્યામાં 100માંથી 12. નાલાયક, આ શું ઉકાળ્યું છે તે? બધા વિષયમાં તું નાપાસ. અરે પપ્પા મારી વાત તો સાંભળો. અરે શું સાંભળે? ના આટલી મોંઘી દાટ ફી ભરીને તમને ભણવા મોકલીએ છે કે આ ઉકાળવા? અરે શરમ આવે છે મને, શરમ. અને આ શું નીચે ટીચરે રિમાર્ક લખી છે કે છોકરો વર્ગમાં ડાફોડિયા મારે છે, છોકરીઓ સામે આંખો મિચકારે છે. અરે પપ્પા તમે મારા પર નકામા ચીડાવો છો. અરે નકામાની માસી, તારા ચામડા ઉતારી નાખવાનો છો. ના આ ધંધા કરે નિશાળમાં જઈને ભણવામાં મીંડું, છોકરીઓ સામે આંખો મિચકારે છે. અરે તારે સમાજમાં મારું નાક કાપવું છે? ના તારા કરતા તો પથ્થરો પાક્યો તો ધોબીને કપડાં ધોવામાં કામ આવત. પપ્પા શાંતિ રાખો ને યાર, એટેક આવશે. આ માર્કશીટ નું માળિયામાંથી ઉતારીને લાવ્યો છું. આ મારી નહીં તમારી છે. સાહેબ વેપાર કરવો એ ગુજરાતીના બ્લડમાં હોય છે. આ ગુજ્જુભાઈ ગુરીશ કુમારે પણ વેપલો ચાલુ કર્યો છે. મેં અને મારા મિત્ર લુખેશે મળીને કેરીનું બિઝનેસ શરૂ કર્યું છે. શું છે? જુનાગઢથી કેરીઓ મંગાવીએ છીએ અને ગીરના સાસણ જેવી જોરદાર કેરી એવા લેબલ મારીને બોક્સ વેચીએ છીએ. સૌથી પહેલો ઓર્ડર મારા સસરાનો લીધો, 100 બોક્સ. જોકે હમણાં તો ઉધાર આપ્યું છે, પણ જ્યારે પૈસા આવશે એ અમારો પહેલો પ્રોફિટ. અને લુકેશનું તો સર્કલ કેટલું મોટું છે તમે જાણો જ છો. બસ આ ધંધો અમારો નીકળી પડવાનો. નીકળી પડી દોસ્ત, નીકળી પડી. કેરીનો ધંધો આપણને ફળ્યો. એમ? દુબઈ થી ઓર્ડર આવ્યો છે. દુબઈ થી ડોન ને ત્યાં લગન છે. આખી અંડરવર્લ્ડ જ્ઞાતિ જમવાની છે. રસપુરીનું જમણ છે. આખું એક કન્ટેનર ભરીને કેરીઓ મોકલવાની છે. લુકેશ તું તો મને એટેક લવડાવી દઈશ. હું તો કહું છું છાપામાં જાહેરાત આપી દઈએ, અંડરવર્લ્ડ કી પહેલી પસંદ સાસણ બ્રાન્ડ કેરી. અરે શું ખો તને યાર ગિરિયા ધંધો કરતા નથી આવડતો. હવે આવી બધી છાપામાં જાહેરાત ના આપવાની હોય. ચૂપચાપ ધંધો કરીને પૈસા અંદર કરી લેવાના. સમજી ગયો. એક કન્ટેનર એટલે કેટલા રૂપિયાનો માલ હશે? ગિરિયા 1.5 કરોડ રૂપિયાનો માલ. આજે કેરીઓ મોકલી દેવાની છે. અને તારા રતી ફુવા છે ને, એમને ફોન કરીને મેં કેરીનો ઓર્ડર પણ આપી દીધો છે. અને ચોખવટે કરી લીધી છે કે જુઓ ભાઈ, અમને જેવા દુબઈ થી પૈસા આવશે એવા તમને તરત પૈસા મળી જશે. એ તો વ્યવહારિક છે, આપણે કોઈના પૈસા ખોટા નથી કરવા. બસ. કાલે તો સ્ટીમરમાં બધી કેરીઓ દુબઈ ભેગી. લુકેશ મારી પાસે આવ, મારે તને પપ્પી કરવી છે. મારો ગિરિયો લાવ 2000 રૂપિયા. પપ્પી કરવાના? ના ભાઈ ના, હવે અત્યારે ટેક્સી પકડું છું અને જઉં છું એજન્ટ પાસે. બધી ફોર્માલિટી પતાવીને પછી આવું છું. બરાબર છે, ફટાફટ ફોર્માલિટી પતાવી દે. આ 2000 રૂપિયા લે ભાઈ. 2000? અરે 2 શું, આ 3000 રાખ. વાહ ગિરિયા, જલ્દી જઈને આવું છું. ઓકે. હા. खाना मिलेगा पीना मिलेगा, भाई की शादी में केरी का रस भी मिले. ગઈ ગિરિયા, બધી કેરીઓ દુબઈ રવાના થઈ ગઈ સ્ટીમરમાં. વાહ. લુકેશ હવે આપણે કેબીસી બની જઈશું. કેબીસી? કેરીએ બનાવ્યા કરોડપતિ. વાહ ભેજું છે. મને શું વિચાર આવે છે લુકેશ, મારા પૈસા છે ને ડાયરેક્ટલી સ્વિસ બેંકમાં જમા કરાવી દે. સ્વિસ બેંકમાં ડાયરેક્ટલી? અરે વાહ. એટલે શું ઘરે કોઈની ખટપા? આલે ફોન આવ્યો તને. ફોન આવ્યો. આલે લે, ભાઈનો જ ફોન છે. તું જાતે જ કહી દે. હું ભાઈ સાથે વાત કરું. અરે भाई आज सत श्री अकाल है, जो भी आपका रिलीजन, मतलब भाई गिरीश भाई गुजराती गुज्जू भाई, अभी आप केरी देखना, इसे आंगले चाट जाएंगे, आंगले. हैं? शादी क्यों कैंसिल हो गई है? क्या आपकी कोई चाची मर गई है? अरे पर तो
केरी वापस भेज रहे। अरे पर वो दुबई से वापस आएगी तो पूरी सड़ जाएगी। हम वो सड़ेली केरी का क्या, 1 मिनट वो पार्टनर से बात करो, पार्टनर बात करे ने के पाछी मोकले। लो भाई पेमेंट पेमेंट सर, भाई हमारे पेमेंट का क्या होगा भाई? हाँ? ठीक है, सो ठीक है। ये कैसे? अगर पेमेंट मांगोगे तो केरी की साइज की गोली खानी पड़ेगी।